અમારી ચારધામ યાત્રાની અંદર એપિસોડ 27ની અંદર આપણે દાદા હનુમાનજી મહારાજ વૃદ્ધ વાનરનું સ્વરૂપ ધારણ કરી ભીમનું જે અભિમાન ઉતારે છે અને કાયમ જે સ્થળે સ્થાપિત થાય છે એ તીર્થ હનુમાન ચટ્ટી દાદા હનુમાનજીના દર્શન કરી દાદાના આશીર્વાદ લઈ અને આ પહાડોની અંદર ચાલતા થયા. પાંડવો જ્યારે ભગવાન નારાયણને નમન કરવા માટે આ તીર્થે આવેલા હશે ત્યારે યુગ કેવો હશે એ વિચારતા કંઈ કેટલાય જન્મના પુણ્યનો ઉદય થયો હશે ત્યારે અમને પણ ભગવાન નારાયણના દર્શન કરવાનો અવસર મળ્યો એવું વિચારતા ભગવાન નારાયણ માટે શ્રદ્ધાના પુષ્પ હાથમાં લઈ અને ભગવાન નારાયણના ચરણોમાં પુષ્પ અર્પણ કરવા માટે પહોંચી ગયા. બળબુદ્ધિના દાતા અટૂટ બળના ભંડાર હનુમાનજી મહારાજના ચરણોમાં નમન કરી અને દાદા પાસે આ યાત્રા કરવાનું બળ માગી, પવિત્ર બુદ્ધિ માગી અને ક્યારેય પણ અમને અભિમાન ન સ્પર્શે એવી યાચના કરી અને આગળની યાત્રામાં દાદા હનુમાનજી અમારી સાથે રહે અને ભગવાન નારાયણના અમને દર્શન કરાવે એવા આશીર્વાદ લઈ અને આગળની યાત્રાની શરૂઆત કરી. હિમાલયના આ પર્વતોની વચ્ચે નરનારાયણ નામના 2 પર્વતો છે. એમાં નારાયણ પર્વત છે, એના ઉપર ભગવાન બદ્રીનાથનું મંદિર આવેલું છે. શાસ્ત્રોની અંદર લખેલું છે, પુરાણોની અંદર પણ કહેલું છે કે સતયુગની અંદર ભગવાન નારાયણ મૂર્તિમંત સ્વરૂપે અહીં તપશ્ચર્યા કરતા હતા અને યોગનિષ્ઠ ઋષિઓને દર્શન દેતા હતા. ત્રેતાની અંદર ધ્યાનનિષ્ઠ સંતોને પણ ભગવાનના દર્શન દુર્લભ થયા. જ્યારે ભગવાન નર નારાયણ એટલે કે કૃષ્ણ અને અર્જુનનો અવતાર ધારણ કરવાના હતા ત્યારે આ ક્ષેત્રના ઋષિઓ ભગવાન નારાયણને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, એક સ્વરૂપે તમે અવતાર ધારણ કરો અને એક સ્વરૂપે અહીં કાયમને માટે બિરાજમાન રહો, કેમ કે તમે જ અમારા ઈષ્ટદેવ છો અને તમારું જ અમે ધ્યાન ધરીએ છીએ અને પૂજન કરીએ છીએ. જો તમે આ ક્ષેત્ર છોડીને જશો તો અમે કેનું પૂજન કરશું અને કેનું ધ્યાન ધરશું. ત્યારે ભગવાન નારાયણ ઋષિઓને કહે છે કે નારદ શિલાની નીચે મારી એક મૂર્તિ છે, એ મૂર્તિની અંદર હું કાયમને માટે બિરાજમાન રહીશ. ત્યારે બ્રહ્માની સાક્ષીમાં ભગવાન નારાયણની મૂર્તિ નારદશિલાની નીચેથી કાઢવામાં આવે છે અને વિશ્વકર્મા દાદા ખૂબ સુંદર ભગવાનના મંદિરનું નિર્માણ કરે છે. ત્યાર પછી એ મૂર્તિને મંદિરની અંદર સ્થાપિત કરવામાં આવે છે અને નારદજીને આ મંદિરના પ્રધાન પૂજારી બનાવવામાં આવે છે. જ્યારે ધર્મનો ક્ષય થાય છે ત્યારે આ શાલિગ્રામની ખૂબ સુંદર મૂર્તિ લુપ્ત થઈ જાય છે. ભગવાન મહાદેવ સ્કંદને કહે છે કે હે પુત્ર, જ્યારે હળાહળ કળિયુગ આવશે ત્યારે હું એક ઋષિનો અવતાર ધારણ કરી અને નારદ કુંડની અંદરથી મૂર્તિને કાઢીશ અને એને ફરીથી સ્થાપિત કરીશ. 2588 વર્ષ પહેલાં આદિ શંકરાચાર્યજી આ નારદકુંડની અંદરથી મૂર્તિને બહાર કાઢે છે અને અહીં ખૂબ સુંદર મંદિરનું નિર્માણ કરે છે. ત્યારથી આ મંદિરની પૂજા આદિ શંકરાચાર્યના પરિવારના સભ્યો જ કરે છે અને ભગવાન નારાયણના મંદિરની પૂજા 6 મહિના નર એટલે કે મનુષ્ય કરે છે અને 6 મહિના નારાયણ એટલે દેવતાઓ કરે છે. જ્યારે દેવતાઓ આ મંદિરની પૂજા કરે છે ત્યારે નારદજી એના પ્રધાન પૂજારી હોય છે. 6 મહિના જ્યારે આ મંદિરના ગર્ભગૃહના દરવાજા બંધ કરવામાં આવે છે ત્યારે આ મંદિરની અંદર એક દીવો પ્રજ્વલિત કરીને રાખવામાં આવે છે. જ્યારે 6 મહિના પછી દ્વાર ખોલવામાં આવે છે ત્યારે એ દીવો એવો જ જલતો જોવા મળે છે. એ છે આ મંદિરનું રહસ્ય અને આ છે આ મંદિરની સુંદર કથા. ભગવાન બદ્રી વિશાલના સાનિધ્યમાં ખૂબ અત્યારે ગળદી છે.
ભક્તજનો ખૂબ સુંદર માળા અને આ પહાડોની વચ્ચે તમને ભગવાન બદ્રી વિશાલના દર્શન કરાવી છું. જય બદ્રી વિશાલ, જય બદ્રીનાથ, જય હો નમન. ભગવાનના ચરણોમાં પુષ્પ અર્પણ કરી દીધા અને ભગવાનના દર્શન પણ કરી લીધા. ભગવાનના ખૂબ સુંદર જે મૂર્તિઓ છે એનું દર્શન હું તમને મારા શબ્દથી કરાવું, કેમ કે મંદિરની અંદર કેમેરો એલાઉડ નથી. તો હવે હું ખૂબ સુંદર જે ભગવાનની મૂર્તિઓ છે એના હું તમને દર્શન કરાવું અને સાથે તમે આ મંદિરના પણ દર્શન કરો. તો ગર્ભગૃહની અંદર રજત દ્વારમાં સોનાના છત્રની નીચે સોનાના સિંહાસન ઉપર બદ્રી વિશાલ બિરાજમાન છે. સોનાનો મુંગટ અને કુંડળ ધારણ કર્યા છે. બધા જ આભૂષણો સોનાના છે. કપાળમાં ચંદનનું તિલક છે અને મુખ ઉપર જટાઓ છે. અહીં ભગવાન તપસ્વી સ્વરૂપે બિરાજમાન છે. નારાયણના ચરણોમાં દેવર્ષિ નારદ છે. 6 મહિના નારદજી ભગવાનની પૂજા કરે છે. નારદજીની નજીક ઉદ્ધવજી છે. દ્વાપરમાં કૃષ્ણ ભગવાનના સખા અને કળિયુગમાં એના પ્રતિનિધિ. ભગવાનની ડાબી બાજુએ શ્રીદેવી અને મુખની સામે ભૂદેવી બિરાજમાન છે. જમણી બાજુ લીલા દેવી અને ઉર્વશી છે. ડાબી બાજુ ભગવાનના હાથ પાસે કુબેર ભંડારી બિરાજમાન છે. ભગવાનનું વાહન ગરુડજી અને શંખ ચક્ર ગદા પણ બિરાજમાન છે. ભગવાન નર અને નારાયણની સુવર્ણ પાદુકાઓ પણ આ મંદિરની અંદર આપને દર્શન આપી રહી છે. તો આ રીતે મેં તમને ભગવાન નારાયણના ગર્ભગૃહનું સુંદર મજાનું દ્રશ્ય બતાવ્યું છે. તો તમે ભગવાનના દર્શન કરો. ભગવાન બદ્રીનાથનું મંદિર માતા અલકનંદાને કિનારે આવેલું છે અને ભગવાને કહેલું કે અલકનંદાને કિનારે 5 શિલાઓની વચ્ચે હું બિરાજમાન રહીશ અને ત્યાં કાયમને માટે મારો વાસ રહેશે. કળિયુગના મનુષ્ય મારા દર્શન કરી અને એના કર્મબંધનથી મુક્ત થશે એવું ભગવાને વચન આપેલું. તો હવે હું વિડીયોમાં આગળ તમને જે 5 શિલાઓ આવેલી છે એ 5 શિલાઓના દર્શન કરાવ. ગરમ પાણીના કુંડ પાસે માર્કંડેય શિલા છે, ત્યાર પછી નૃસિંહ શિલા છે અને એ શિલાની બાજુમાં જ ગરુડ શિલા આવેલી છે. ત્યાં ગરુડજીએ તપ કરેલું. આ છે નારદ શિલા. અને અલકનંદા નદીને કિનારે જે શિલા આવેલી છે એ શિલાનું નામ છે વરાહશિલા. આ વરાહશિલાને તમે ધ્યાનથી જોશો તો તમને ભગવાનના વરાહ અવતારનું સ્મરણ થશે. તો આનો જે આકાર છે એ વરાહ જેવો દેખાય છે. ભગવાન બદ્રીનાથની કથા તો અનંત છે અને અગણિત રહસ્યોથી ભરેલી છે. એમાંથી થોડા ઘણા અંશો મેં તમને આ નાનકડા વિડીયાની અંદર કહેલા છે. તો ભક્તજનો ખાસ વિનંતી છે કે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાનાચંદી યુટ્યુબ ચેનલ ઉપર અમારી ચારધામ યાત્રાના વિડીયા તમે અત્યારે જોઈ રહ્યા છો.